ભગવાન એક જીવને જ્યારે એના વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવવા ચાહે છે, એક જીવને પોતાના ચરણોમાં લગાવવા ચાહે છે, ત્યારે જીવને એવી સત્સંગની જ્ઞાન ગંગામાં નવરાવે છે એક આપણું ગુરુ મહારાજનું નામ બોલજો ને માતાજી અંતમાં નામ બોલજો પછી શરૂઆત જય ગુરુ બોલો આપણે એટલે કયા ગુરુ? આજે સમયના મહાપુરુષ સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ જે વિશ્વભરમાં આ જ્ઞાનનો સંદેશ સંત મહાત્માઓ દ્વારા આપી રહ્યા છે અને સમાજને એક જાગૃત કરવાનું કામ ગુરુ મહારાજી કરી રહ્યા છે कि जागो रे जिन जागना अब जागन की बार फिर क्या जागे नानका जब सोवे पाँव पसार કે માનવ દેહની અંદર માનવ જાગી શકે છે, એ જ્ઞાનને એ નામને પ્રાપ્ત કરી શકે છે અને એકાંતમાં બેસીને ધ્યાન કરી જીવ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે છે. પણ આજ કળિયુગની અંદર માનવ જે છે એ એટલો બધો માયાથી ગ્રસિત થઈ ગયેલો છે, એટલો માયાના પ્રભાવમાં આવી ગયો છે, એને ખ્યાલ નથી કે આ જીવન કેટલું અણમોલ છે. આ જીવનને મેળવવા માટે તો દેવી દેવતાઓ પણ પ્રાર્થના કરે છે કે અમને એકવાર આ માનવ દેહ મળે. તો અમે એવા સમયના મહાપુરુષની સેવા કરી લઈએ, સમયના મહાપુરુષના દર્શન કરી લઈએ અને જ્ઞાન જાણી અમે ભજન કરી લઈએ, એવી પ્રાર્થના દેવતાઓ પણ કરે છે. પણ દેવતાઓથી દુર્લભ આજે તમને આ મોકો ભગવાન આપી રહ્યા છે. તો જીવ હાથ ઉપર હાથ રાખીને બેઠો છે અને બોલે છે કે અમારા કિસ્મતમાં નથી, અમારા ભાગમાં નથી. ભગવાને દયા કરીને જીવન આપ્યું. માયા કમાતા તો બધાને આવડે છે, પણ ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરવી નથી ખબર. એટલે ભગવાનની જ્યારે દયા થાય ત્યારે જ્ઞાની સંતનો ભેટો થાય. એટલે રામાયણમાં કીધું છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહી બતાવ્યું છે કે અતિ હરિ કૃપા જાહી પર હોય, કે ભગવાન જ્યારે અતિ કૃપા કરે છે ત્યારે એને આવા જ્ઞાનનો રસ્તો બતાવવા વાળા કોઈ સદગુરુ સંત મહાપુરુષનો ભેટો થાય છે. પાવ દેહી માર્ગ સોઈ, એ વ્યક્તિ આવો માર્ગ મેળવી શકે છે કે જે બહુ સૂક્ષ્મ માર્ગ છે. ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બહુ સરળ અને સીધો માર્ગ છે. એક થોડી વાર વ્યક્તિ પોતાના મનને એ નામની અંદર જોડી દે, એ જ્ઞાનની અંદર લગાવી દે, તો થોડી વારમાં જીવ ગતિને પ્રાપ્ત કરી શકે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલી વાર ટકે
એટલી વાર પણ અગર માનવનું મન જો એ સત્ય નામની અંદર લાગી જાય તો એ જીવને ગતિ પ્રાપ્ત થાય છે. આવું અનમોલ જ્ઞાન જે છે આ કળિયુગની અંદર એ મહાપુરુષોની દયાથી, એ સદગુરુની કૃપાથી, એ સરળતાથી, સહેજતાથી આ રસ્તો મળી જાય છે. પણ કીધું છે કે ભાગ્ય વગર જીવ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી. નદી જે ગંગા છે એ ગંગાના કિનારા ઉપર લોકો જાય છે સ્નાન કરવા માટે, પોતાના પાપ ધોવા માટે. પણ ત્યાં જાય ને એ સમયે બરાબર ટાઢિયો તાવ આવે એટલે એ સ્નાન કરી શકતો નથી, એ લાભ લઈ શકતો નથી. એમ આ સત્સંગ રૂપી જ્ઞાન ગંગા હરિદ્વારથી વહેતી વહેતી આપ લોકોના કે છે આ બોટાદ શહેરની અંદર વહી રહી છે. પણ કોણ લાભ લઈ શકે? એવા ભાગ્ય જેના ભૂંડારે સત્સંગ એને ક્યાંથી મળે? એવા થૂલી વિનાના ડુંડારે કણ તો નજરે ક્યાંથી ચડે? ભાગ્ય વગર આ વસ્તુ જીવ મેળવી શકતો નથી. પણ કર્મ કરવાથી વ્યક્તિના ભાગ્ય જરૂર બને છે એવું શાસ્ત્રોમાં કીધું છે. ભગવાને અર્જુનને કર્મ કરવાની પ્રેરણા આપી છે. મહાપુરુષો આ જગતમાં જ્યારે જ્યારે પધારે છે ત્યારે જીવની પાસે કર્મ કરાવે છે, ખુદ કર્મ કરે છે ને જીવની પાસે કરાવી અને જીવને ગતિએ લઈ જવા માટેનો પ્રયાસ કરે છે. તો આજે વધારે વિશેષ ન કહેતા, કેમ કે આપણે તો બધા ઘરના છીએ, કેમ કે આપણે સાંભળતા જ હોઈએ છીએ કાયમ માટે. પણ પૂજનીય બાઈજી બહુ દૂરથી પધાર્યા છે, બહુ મોટો સંઘર્ષ કરીને, બહુ કિંમતી સમય લઈને આપણી વચ્ચે પધાર્યા છે. તો આપણે પૂજનીય બાઈજીને કે છે સાંભળવાના છે. તો મન ઓર તન સ્થિર કરી અને આપ લોકો બેસશો તો વિશેષ આનંદ આવશે. અને ભાવથી ને પ્રેમથી સત્સંગ સાંભળશો તો જ આનંદ આવશે. નહીંતર એમ થાય ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય ને ક્યારે ગોદડિયા ભગત બની જઈએ તો આમાં મજા આવશે ને. એટલે ખૂબ ભાવથી ને પ્રેમથી સત્સંગ સાંભળવાનો પ્રયાસ કરશો. આગળ પૂજનીય બાઈજી આપણને જ્ઞાન વિજ્ઞાન વિશે, નામ વિશે બહુ મહત્વનું કે છે. અમારે જેવો સત્સંગને બહુ હાઈ લેવલ, અમે તો ખાલી એક નાના નાના ટમટમિયા છીએ. બાકી બાઈજી તો બહુ મોટા મોટા દેશોની અંદર કે છે પ્રચાર કરીને પધારી રહ્યા છે. તો આપણે બધા એમના કે છે અમૃતમય વાણીનો લાભ લઈ અને જીવનને સાર્થક કરીએ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી. પ્રેમથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી. ખરેખર